ભુજમાં આગળ વાત કરીએ તો રાજકોટ મેડિકલ કોલેજના 1.5 ડઝન ડોક્ટરોની ધીકતી કમાણી સામે આવી છે। સરકારી પગાર લે અને ખાનગી હોસ્પિટલોમાં કરે છે પ્રેક્ટિસ। ઉચ્ચ અધિકારીઓની રહેમ નજર હેઠળ ચાલતું આ કારસ્તાન સામે આવ્યું છે। અનેક વિભાગના ડોક્ટર ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા હોવાનું ખુલ્યું છે। તો બીજી તરફ હોસ્પિટલની વેબસાઇટ પર ડોક્ટરોના નામ અને ફોટા મળી આવ્યા છે। મામલાને લઈને રાજકોટ મેડિકલ કોલેજના ડીનનું મોટું નિવેદન પણ સામે આવ્યું છે। લેટર વાયરલ થતાની સાથે તપાસ શરૂ કરવામાં આવી છે। તપાસ કમિટી બનાવી અને તપાસ કરવામાં આવશે। महत्वનું છે કે ભારતી પટેલ બાયોમેટ્રિકથી સરકારી તબીબોને હાજરી પુરાવતી હોતી રહે છે। તો બીજી તરફ ડોક્ટર ભારતી પટેલથી આ નિવેદન જો કે સામે આવ્યું છે। સરકારી સેવાનો સવારે 9 થી 5 વાગ્યા સુધીનો સમય રહેતો હોય છે। બીજી તરફ સીએમ સેતુમાં જે તબીબ હોય તેને સરકારી સમયમાં હાજર રહેવાનું હોય છે। તમામ પ્રકારના નિવેદન તેમના તરફથી આપવામાં આવ્યા છે। કહી રહ્યા છે કે નિયમ મુજબ સરકારી પ્રેક્ટિસના સમય ખાનગીમાં પ્રેક્ટિસ કરી શકાય નહીં। લેટર મળ્યો છે એની અમે જાણ થઈ એટલે હવે અમે તપાસ ચાલુ કરી દીધી છે। એટલા જ અમે માટે ભેગા થયા છીએ અને અમે તપાસ કરશું। બીજું અમે કાંઈ નથી। તમારે જ ખબર છે ને, તમે બધા જ મૂક્યો છે, તમને ખબર છે કે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે એવું આ ભાઈ અત્યારે બોલ્યા, બરાબર? તો એના માટે અમારે તપાસ કરવી જ પડે એટલે અમે તપાસ ચાલુ કરી દીધી છે। અમે ભેગા થયા છીએ, અમે અમારી તપાસ ચાલુ કરી। તમે જે ઉલ્લેખ કર્યો છે એટલા જ ડોક્ટર તમે લખેલા છે ઓલરેડી પેપરમાં, તમે આવેલું છે એ ડોક્ટરો સામે અમે તપાસ કરીએ। એ બધું જ હમણાં અમે તપાસ કરીએ છીએ। એ તપાસ કરીને જ પછી અમે કહેશું, એમને મને નહીં। રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજના જે ઇન્ટરનલ ડોક્ટરો હોય છે તેમને સરકારી હોસ્પિટલમાં જે ફરજ બજાવતા હોય છે તે પ્રાઇવેટ ક્લિનિકમાં ફરજ ન બજાવી શકે, પ્રાઇવેટ હોસ્પિટલમાં ફરજ બજાવી ન શકે। જો આવું કરતા હોય તો તે ગેરકાયદેસર કહી શકાય। ત્યારે રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજના કેટલાક ડોક્ટરો છે તે અનધિકૃત રીતના પ્રાઇવેટ હોસ્પિટલોમાં ફરજ બજાવી રહ્યા છે। આ ડોક્ટરો છે તે બે તરફથી પગાર લેતા હોવાનું સામે આવ્યું છે। આ ગરીબ દર્દીઓની સેવા માટે જે સિવિલ હોસ્પિટલ હોય છે ત્યાં આ ડોક્ટર ફરજ બજાવવાની છે, ત્યાં તો તે પગાર લે છે, સાથે પ્રાઇવેટ હોસ્પિટલમાં મસ્ત મોટા પગાર લઈને તે ત્યાં પણ ફરજ બજાવી રહ્યા છે। ત્યારે આ મામલે હવે એક પત્ર લખાયો છે અને આ પત્રમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ ડોક્ટરો છે તે બંને જગ્યાએ ફરજ બજાવે છે, બંને જગ્યાએ પગાર પણ લઈ રહ્યા છે। પરંતુ ખરેખર આ જો આવી રીતના કામગીરી થતી હોય તો તે ગેરકાયદેસર ગણી શકાય અને આ ડોક્ટરો સામે કડકમાં કડક પગલાં લઈ શકાય। ગરીબ દર્દીઓ માટે જે દવાખાનાઓ શરૂ કરવામાં આવ્યા છે ત્યાં ગરીબ દર્દીઓની સેવા કરવાને બદલે તે પ્રાઇવેટ મેડિકલ હોસ્પિટલોમાં તે મોટા પગાર લઈને અને કામ કરી રહ્યા છે, તે ખરેખર ગેરકાયદેસર કહેવાય। તેની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ। આરોગ્ય વિભાગ છે તે મહત્વનો વિભાગ ગણવામાં આવતો હોય છે, ત્યારે આવા ડોક્ટરો જે આ 19 ડોક્ટરો છે તેની સામે કડકમાં પગલાં લેવા જોઈએ। અને હવે પત્ર પણ વાયરલ થયો છે, આની સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી રહી છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।